सहजात्म स्वरूप परम गुरु, सहजात्म स्वरूप परम गुरु, सहजात्म स्वरूप परम गुरु। सहजात्म स्वरूप परम गुरु દાસી થઈને રહેવું દીન દયાળની, નીચી ટેલ મળે જો માને ભાગ્ય જો, ઇન્દ્રાદિક દેવોને પણ મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો, શ્રીમદ સદગુરુ સેવો શિર બુદ્ધિ કરી, ચાકર રાખો જી, ચાકર રાખો જી, બાગ બનાવશે પાણી પાસ પણ ચાકર રાખો. ઘણા ઘણા મનન કરતા અમારો એ અંતરંગ અભિપ્રાય છે. કૃપાદો કહે છે વચનામૃત 201 ની છેલ્લી લીટીમાં કે ભક્તિ એ શ્રેષ્ઠ માર્ગ છે. 380માં પત્રમાં લખે છે ભક્તિ એ મોક્ષનો ધુરંધર માર્ગ મને લાગે છે. કેમ? પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીનુપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગેના આત્મવિચાર. જૈને ધર્મમાં આ જ વાત કરી છે કે હું ભગવાનને ભજી લઉં તો દરખત સે ફળ ગીર પડ્યા, બુજી ન મન કી પ્યાસ, ગુરુ મેલી ગોવિંદ ભજે, મીટે ન ગર્ભાવાસ. જાહેર ગુરુ એ જ ભગવાન. ગુરુ મેલીને ભગવાન કેમ? ગુરુ એ જ ભગવાન. આપણે રોજ કહીએ તો છે જ બોલવા માટે. અહો અહોથી શરૂ કરી અને દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, આ 7 ગાથામાં 9 વાર આપણે ગુરુને ભગવાન કહીએ છીએ, પણ કહીએ જ છીએ ખરી. એ પ્રતિતાણું નથી એટલે ભક્તિ થતી નથી. એટલે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જે ઉપકાર ગાવા માટે નહીં, દલીલ કરવા માટે, તર્ક માટે નહીં, સૈદ્ધાંતિક વાત નહીં, આ જ છે, વાત જ છે, આમ જ છે. આ ધર્મનું તત્વ છે અને આ જ વાતનો પ્રતીતિ અહેસાસ સૌભાગભાઈને, પ્રભુશ્રીજીને, બ્રહ્મચારીજીને, અંબાલાલભાઈને, જોડાભાઈને થઈ ગયું. સૌભાગભાઈ તો કૃપાદુને પત્ર લખે છે કે ભૂતકાળના જ્ઞાનીને માન્યા કરવા અને વર્તમાન જ્ઞાનીને ન માનવા આ જ જીવને અનંતકાળની ગાંઠ પડી ગઈ છે એનું કારણ છે. કેવી શ્રદ્ધા છે! આ જ ભક્તિ કૃપાદુએ કરવાનું કહ્યું છે. પ્રભુશ્રીજીને પ્રભુશ્રીજી આ જ કર્યું છે અને આપણને આ જ કરવાનું કહ્યું છે. તો કૃપાદુની શ્રદ્ધા કેવી હોવી જોઈએ એ આપણે મગન બાપા, જેને વિશે કાલે લંબાણમાં વાત કરશું, કે જેણે પ્રભુશ્રીજી પાસેથી અગાસ આશ્રમમાં 19 વર્ષની વયે આજ્ઞા ભક્તિ લીધેલી, બ્રહ્મચારી સાથે હતા અને બધાને મંત્રો આપતા, પણ પ્રભુશ્રીજીની આજ્ઞાથી આપતા. અને પછી પ્રભુશ્રીજીના દેહ વિલય બાદ મુખ્ય બ્રહ્મચારી સોંપણી એટલે બ્રહ્મચારીજી આપતા. એક જ શું આજ્ઞા આપતા? કૃપાદુની ભક્તિ કરવાની આજ્ઞા. એ ભક્તિ આપણે કરશું તો જેટલે અંશે આપણે કૃપાદુને ઓળખશું એટલે અંશે આપણે અધ્યાત્મમાં આગળ વધશું. અને પછી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર કરતા કરતા અહેસાસ ક્યારેક થશે, વહેલો મોડો, એ ભગવાન તમે સહજાત્મ સ્વરૂપ છો, અનંત જ્ઞાનીઓનો માના તમે એક જ છો અને હું પણ એ જ સહજાત્મ સ્વરૂપ છું. અને પછી પોતે જેને ભજે છે ભગવાન ગુરુ અને આકાશી ભગવાન શુદ્ધ ચેતન દ્રવ્ય ત્રણેય એક થઈ જશે. આ પરાભક્તિની પરાકાષ્ઠા છે. નવધા ભક્તિ, શ્રવણ વંદન કીર્તન, પછી શ્રવણ વંદન કીર્તન, વંદન સેવન ધ્યાન, લઘુતા સમતા એકતા, નવધા ભક્તિ પ્રમાણ. આ પરાભક્તિની પરાકાષ્ઠા. તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. ત્યાં સુધી ભક્તિ કર્યા જ કરવાની. અને આપણે ઓળખી કેવી રીતે કોપાવડે? પણ પ્રભુશ્રી જેવા ઝવેરીએ આ હીરો ઓળખીને આપણને આપ્યો છે. એટલે સંતના કહેવાથી મારે પરમ કૃપાદુની આજ્ઞા માન્ય છે. એટલે પ્રભુશ્રીની આજ્ઞાથી આપણે કૃપાદુની ભક્તિ કર્યા કરશું તો કર્મ નિર્જરાનું કારણ થશે,
આત્મા અનંતાનુબંધી તોડશે, સંકેતની સ્પર્શના થશે અને જીવ પોતે પણ સહજ આત્મ સ્વરૂપ થઈ જશે. આ ભક્તિ આપણે જોઈએ. આપનાર ગુરુનો તો અતિશય વિનય બસ. દફન થાવ તારી શેરીમાં અને તે ઉપર તમે જાઓ તો બસ અમે આનંદ છીએ. તારા ઘરમાં હું પૂંજો વારતી હોઉં અને તારી ઠોકર વાગે તોય મને એના ચરણનો સ્પર્શ થયો, બહુ આનંદ. આટલો વિનય. દાસી થઈને રહેવું દીન દયાળની નીચી ટેલ મળે તો માં ભાગ્ય જો. ઇન્દ્રાદિક દેવોને પણ મળતી નથી, પ્રભુ પાસે રહેવાની જાગ્ય જો. એની પાસે રહેવાનું મળે તો કેટલો આને આનંદ થાય કે મારો ભાગ્ય, સદભાગ્ય કે આ મહાપુરુષની પાસે મને રહેવાનું મળ્યું. આ તો છુટકારો ક્યાંથી થાય? ઓળખવા ક્યાં સહેલા છે. બ્રહ્મચર્યજીએ આ વાત પરમ પૂર્વજના પુત્રી જવલબેનને અગાસાશ્રમમાં કરી. ઉપોદોને દેહ છોડ્યા 50 વર્ષ થયા પછી અગાસાશ્રમમાં આવીને સવારની સભા વખતે બોલે છે. બ્રહ્મચર્યજીને પૂછે છે કે મારા પિતાશ્રીને દેહ વિલય થયા 50 વર્ષ થયા, તેને પ્રકાશમાં કોણ લાવશે? બ્રહ્મચર્યજી કહે છે પરમ પૂર્વજોને ઓળખવા ક્યાં સહેલા છે. તેને પરમેશ્વર તરીકે જે વધશે તે તેને પ્રકાશમાં લાવનાર કહેવાય, બાકી બધા ઢાંકનારા કહેવાય. પરમ પૂર્વજોને ઓળખાય કેમ એ જોઈએ. અંતરથી બધા આ લોકો શું ઓળખે ને? લોકો તો વેરથી ઓળખે. ભગવાન કપડા પહેર્યા હોય મહારાજ, પણ આ અટપટી દશા વર્તા જે છે તે ઓળખે. કૃપાદેવ ગ્રસ્તાવાસમાં થતા જ્ઞાની ભગવાન હતા. લોકો તેને વેપારી જોતા હતા. લોકો કોઈને કવિ કહેતા હતા, કોઈ શીઘ્ર કવિ કહેતા હતા, કોઈ શતાધારી કહેતા હતા. પણ પરમાત્મા હતા એમ કોણ ઓળખે? કોઈ જ ઓળખે. કોણ ઓળખી શકે? એના જેની દશા હોય તે ઓળખે, બીજો ન ઓળખે. ફરી ગયું તો કયું 361 પાનું 361. કોઈ પણ રચના, કોઈ પણ ગદ્ય પદ્યની રચના આપણે જોઈએ અને એમાં મોક્ષ મળે તો ખાસ કે પૂર્વભવની પ્રતીતિ છે. 16 વર્ષની ભર યુવાન વયે એમણે એમ લખ્યું, જીતેન્દ્રિય તમ નિરખીને નવયૌવનના લેશના વિષય લીધા. આ ભવ 2 જ ચોપડી ભણ્યા છે અને અધ્યાત્મની આવી ઊંચામાં ઊંચી વાતો, જે મોટા મુનીશ્વરોને દુર્લભ એવી વાતો કરે, આ જ પૂર્વભવની સાબિતી છે. ઓળનો છોકરો રમે, જીતેન્દ્રિયનો વાત એના હોય કે નથી. આ પૂર્વના ભવનું જ્ઞાન લઈને આવ્યા છે કૃપાદેવ. હોળવાનો છોકરો રમતો હોય ને લહેર કરતો હોય, ખાતો પીતો હોય ને મજા કરતો હોય અને મસ્તી કરતો હોય. પૂર્વના સંસ્કાર છે આ પુરુષ. એટલા મોક્ષમાળા છે એ જ પૂર્વભવની પ્રતીતિ છે. ઓળખાય કેવી રીતે? વેશ્ય વેશી અને નિર્ગ્રંથ ભાવે વસતા કોટી કોટી વિચાર થાય છે. પોતે પોતે જ લખ્યું છે, શુક્લ અંતકરણ વિના મારા વચનને કોણ દાદ આપશે? હું વિકારી, એ વિતરા. હું રાગી, હું મોહે ફંદિયો, તું નિરાગી નિર્બંધ જીનેશ્વર. ઓળખાય કેમ? જ્ઞાનીના હૃદયને સમજે જ્ઞાનીઓ. આપણું ગધું નથી, આવા વિતરાગને પણ માપી શકીએ. આપણે તો હાડો હાડ વિષય છીએ. એવો વિષય આ વિતરાગને શું માપી શકે? એ તેની કથાઓ તે જાણે, બીજાનું કામ નથી.
ગુણી ગુણમ વેતિ ન વેતિ નિર્ગુણો, બલી બલમ વેતિ ન વેતિ નિર્બલ, પીકો વસંતસ્ય ગુણમ નવાયત, કરીત સિંહસ્ય બળમ ન મુષત. કૃપાદેવની જ્ઞાન દશા, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, આ તો તીર્થંકરને જન્મથી હોય. કૃપાદેવ તીર્થંકરને મન પ્રયોગ જ્ઞાન દીક્ષા લે ત્યારે થાય. કૃપાદેવને આ જ્ઞાન ઝવેરી બજારને ગલ્લે હતું. એ તો ઠીક, સુદર્શન શેઠના પાઠમાં કૃપાદેવ જણાવે છે, વચનામૃતમાં છે અને મોક્ષ મળે સુદર્શન શેઠનો પાઠ છે. મુનિ સુરત ભગવાનના સમયમાં થયેલા મુનિ સુદર્શન શેઠનો ભાવ, જો રાણીએ તેના દેહનો પરિચય કરવાનો પ્રયાસ કર્યો હોત તો સુદર્શન શેઠને કામની જાગૃતિ સંભવત નહીં. એ સુદર્શન શેઠના એ સમયના ભાવ કૃપાદેવ આ ભવે જાણે છે. આ કયું જ્ઞાન? તો પણ કામની જાગૃતિ શ્રી સુદર્શનમાં જોવામાં આવત નહીં એમ અમને લાગે છે. શ્રીમદ રાજચંદ્ર. કૃપાદેવ એના અંતરની વાત જાણે છે કે આટલો જપ એ હતો. આ ફકર જબરો મૂક્યો છે. જીન પ્રતિમા સિદ્ધિ કૃપાદેવ લખ્યું છે. અવલંબન જોઈએ જ, નિમિત્ત તો જોઈએ જ. સારા નિમિત્તનું સારું ફળ, માઠા નિમિત્તનું માઠું ફળ. અને દેવચંદ્ર મહારાજે કહ્યું છે, જીન પડીમાં જીન સારકી કયું સૂત્ર મજા. અને કૃપાદેવનો તો આપણે વિશેષતા છે. ઓ સત્પુરુષની મુદ્રા, આ જ રેખામાં કૃપાદેવ હતા. ભગવાનની પ્રતિમા દેખીને પરમાત્મા સાંભળે એવું કરવાનું છે. અમને તો ભગવાન પડતા પરમાત્મા દેખાય છે, ભગવાન હાજરા તો દેખાય છે. ભગવાન મહાવીરની પ્રતિમા કે ભગવાનની પ્રતિમા ભગવાન સાક્ષાત બેઠા છે એવું લાગે. એવું થવું જોઈએ. એવું ન થાય ત્યાં સુધી સાક્ષાત પરમાત્મા લક્ષ્ય પણ ના. ઘણી બધી કથાઓ લખાણી છે. ગાંધીજીની આત્મકથા, નહેરુની આત્મકથા, ક્યાં જન્મ્યા, ક્યાં ભણ્યા, ક્યાં ગુજરી ગયા, અને ક્યાં એના નામનું સમાધિ સ્થળ, એના નામનું સ્મૃતિ સ્થળ છે, એના નામની કોલેજ, એના નામનો રોડ છે. આત્માની કથા એક જ કથા છે ખરી. કૃપાદેવની કથા એ આત્માની કથા છે, આત્માની દશાનો નિચોડ છે. કરવાનો મોટા મોટો સંભાવ. સર્વાત્મા સમદ્રષ્ટિ જો એટલું હૃદયમાં કોતરી રાખવાનું છે. ટૂંકો પત્ર છે પણ તેમાં અગાધ વસ્તુઓ મૂકી છે. આ બધા રત્નો જેવા શબ્દો મૂક્યા છે. 87 પત્ર જ્ઞાની પુરુષોનો જે અનુભવ છે એના ₹100 લખ્યું છે. 87 પત્ર. એને ઘૂંટીને પી જવું. ભક્તિ વગર જ્ઞાન પ્રગટતું નથી. પુસ્તકોમાંથી જ્ઞાન થાય, મને આવડે. કશાના કેટલા પ્રકાર માન ના જાય. કશાના પ્રકાર જાણે મોડે કપાના. ભક્તિ વગર જ્ઞાન પ્રગટતું નથી. વાત એ વડો ના થાય, તેમનો ડબો તોડવો પડે. એમને વડો ના થાય વાત. આત્મા જેટલો વળશે તેટલું કામ થશે. આ પત્ર 780 અને 86 એ વખતે કૃપાદેવ પરમાત્મા દશા વિશેનો, જેને પહોંચની ઈચ્છા નથી. આ સમાધિમણ કરવા માટે લખેલો પત્ર છે. 680 કૃપાદેવ પોતાની દશા જાહેર કરી. એ કરી તે હેતુ જ હતો. કૃપાદેવની અંતરંગ દશા બહાર કોણ જાણે?
ભારતીય લોકોને વેપારી જાણત, ઝવેરી જાણત, સંસારી જાણત, એણે પોતાની દશા પોતાના હાથે પ્રગટ કરી આવો દાખલો દુનિયામાં પહેરવેલો છે. કોઈ જ્ઞાનીએ પોતાની દશા કાગળો પોતાની હોતા જ છે. ખરેખરી આત્મકથા છે, આત્માની વાત છે. ગોંધીની આત્મકથા દેહ કથા છે, જવાની આત્મકથા દેહ કથા છે. એ આત્માની કથા કહે છે. એટલે આત્માનું પોતાનું જે સ્વરૂપ ઓળખાણ પ્રભુશ્રીજીને પ્રથમ મિલનમાં 3 નમસ્કાર, સાષ્ટાંગ દંડવત. સર્વસંગ પરિત્યાગી જૈન સાધુ, 14 વર્ષ મોટા, મુંબઈના યુવાન વેપારીને 3 નમસ્કાર કરે છે. આ ઓળખાણ કેવી રીતે થાય? લખે છે તો એક પત્રમાં, નબી રાજેશીના વખાણ કર્યા ઇન્દ્રે, તે ક્રોધને જીત્યું, તે માન જીત્યું, તે લોભને જીત્યું. વાહ, આ તો બધું ઋષિપણામાં. તમે એ ભાવે એનાથી વધતી દેશે વેપારીપણામાં આ સરખામ. પ્રભુશ્રીનું એક વચન યાદ આવે છે કે નમી રાદર્શીનો ઇન્દ્રે વખાણ કર્યો એ તો મુનિ પડામ દીઠા, પણ તમે તો ગ્રસ્ત પડ. કૃપા પ્રભુશ્રી કેવું શોધી કાઢ્યું કે નમી રાજે તમે તો આશ્ચર્યમાં આવા, પણ એ તો મુનિ પડામ દીઠા અને તમે તો ગ્રસ્ત અથવા આશ્ચર્ય ઉપજશે. કે છે પ્રભુશ્રી કવિ છે કે નહીં? એક પત્ર વાંચ્યું છે તે તો મુનિપણામાં દીઠા. નમીરા દર્શીનો ચક્રેન્દ્રે વખાણ કર્યા, પણ તમે તો ગ્રસ્તાવાસમાં. તો કેટલું ચડી ગઈ વાત. ગુરુ ભગવાન, કેમ? ભગવાન મેળવવા માટે ગુરુ દાલાલ રૂપે જોશે. आत्मा और परमात्मा अलग रहे बहुकाल, सुंदर मिला कर दिया सदगुरु मिला दलाल. આકાશી ભગવાન મેળવવા માટે જમીન ઉપરના ગુરુ ભગવાન જોઈએ જ. આકાશી ભગવાન મેળવવા માટે આ ગુરુ ભગવાન સદગુરુ ભગવાન જોઈએ જ. સીધો વળગવા જાય. ગુરુ મેલી ગોવિંદ ભજે મીટે ન ગર્ભવાસ. આ જ કર્યું છે બ્રહ્મચારી, આ જ કર્યું પ્રભુશ્રીજી, આ જ કર્યું સુગતભાઈ, આ જ કર્યું છે. અને શુદ્ધ આત્મપદ પરમેશ્વર પદ અનુભવ્યું છે. બોધ સ્વરૂપ છે. ખાતા હોય તો બોધ આપે, પાણીતા બોધ આપે, જોતાડું જોઈએ. પ્રત્યેક ચેષ્ટાના અદભુત દર્શનો ફરી નિર્દેશન કરવું. ગુરુને ભજ્યા એટલે ભગવાનને ભજ્યા. ભગવાને ક્યો દશો આ ગુરુ મારફતે જવાશે. ગુરુ ગોવિંદોનું ખડે કિસકો લાગુ પાય. બલિયારી ગુરુદેવ કી જય ગોવિંદ બતલાય. અને સીધા તો ભગવાને ઓળખો, ભગવાન નહીં દાદે, પછી દલાલ જોઈશે. દરખત સે ફળ ગીર પડ્યા, ઉજીર મન કી પ્યાસ. ગુરુ મેલી કોઈ ભજે મીઠે ને ગર્ભાવા. દરખત એટલે ઝાડ. તળાવના કિનારે એક ઝાડ હતું. ઝાડને ડાળીએ છેલ્લે પોંખડે ફળ હતું. આ તો સમજવાનું. ફળ વિચાર કરે છે. આ પાણી થળીએ થઈ, ડાળીએ થઈ અને પોંખડે થઈને મારી પાસે, તો પણ તો મારી પાસે જ છે. કૂદી પડ્યું તૂટીને. શું થયું? કોવાઈ ગયું. ગુરુ મારફતે થવું જોઈએ. દરખત છે ફરગીર પડ્યા, ઉજીર મન કી પ્યાસ. ગુરુ ગઈ મોતી બધે ન બીટે ગરબા. એટલે ગુરુ પહેલા. ગુરુમાં ભગવાન આવી ગયા. ગુરુ ભગવાન જુદા નથી. એક વધારે વાત કરું. કૃપા દે તો પરમાત્મા છે. અહીં શું કહ્યું? સત્પુરુષમાં પરમ. સત્પુરુષ પર તે પરમેશ્વર બુદ્ધિ, એને પરમ ધર્મ કહ્યું છે.
સત્પુરુષ છે પરમાત્મા. તો પડકાર તો પરમાત્મા છે. તો પરમાત્મા પ્રત્યે પરંતુ બુદ્ધિ કઈ ડોતરો વાગે તમને ગળે. ભગવાન તો પેલા આકાશ વાળા આ ભગવાન સત્પુરુષ પ્રત્યે પરંતુ બુદ્ધિ ભગવાન છે મારા. અપર ગુણ દ્રષ્ટિ થઈ અને સત્સંગ મટે અપરું ગુણ દેખાય. બ્રહ્મચારી વાંચતા હતા તો પ્રભુ શ્રી પગમાં પાવડીઓ પેલી લાકડાની અને મોજા પહેરેલા તે પાવડી પહેરતા. ખકડાટ થયો. બ્રહ્મચારી જોયું મારા ગુરુ મને ઉપદેશ આપી રહ્યા છે. બે સાથે નહીં થાય. ઘેર જઉં છું ને આવું છું એક વાળ્યું કરી દેવું. જેમાં પાવડી મોજા થતા પાવડી ન પહેરાય એને બોલ લીધો. એની પ્રત્યેક ચેષ્ટાના અદભુત રસનું ફરી ફરી નિર્યાતન કરવું. બીજો તો શું કર આડો હાથે બુદ્ધિ ના ઠેર કરશે. મોજા છે પાવડી પર જોતો આવડે તો જ્ઞાની દરેક ક્રિયામાં મોદક આપે છે. તેની પ્રત્યેક ચેષ્ટાના અદભુત ફરી ફરી નિર્યાતન કરવું. સત્પુરુષ મળ્યા એટલે બધું મૂકી દો. એની પાસે સત્પુરુષ મળ્યા પછી ભગવાન દેખાનારી. અને જ્યાં સુધી ગુરુ નહીં મળે ત્યાં સુધી ભગવાન સીધો મળે એવો નથી. દલાલ જોઈશે. અપરું ગુણ દ્રષ્ટિ ગોચર થઈ અપરું ગુણ દેખાય. ભગવાન કેવા કેટલા નિષ્ફળ છે, કેવા જ્ઞાની છે, કેટલા સહનશીલ છે. બધા ગુણો દેખાય એને. જ્ઞાની ભગવાનમાં અને ગુણો દેખાય. ભગવાનમાં ગુરુમાં ઘણો દેખાય. દ્રષ્ટિ અન્ય સત્સંગ માટે સેતે આત્મબોધ થાય. એમ જાણે ભક્તિનું ટુકડ છે તે ભક્તિને તે સત્પુરુષને ફરી ફરી ત્રિગણ નમસ્કાર. તે શુદ્ધ નમસ્કાર અને ભક્તિને નમસ્કાર. અહીં ભક્તિનું માધ્યમ બતાવ્યું છે. તમારે સાચું સુખ સ્વરૂપ જોઈતું હોય ભક્તિ. શાસ્ત્રો લાખો વર્ષો તો નહીં થાય. શાસ્ત્રો અભિમાન કરાવશે એમ આટલું પણ રાખશે. બોલે અંગ્રેજી. જેને ભક્તિ છે એને ભગવાન મળશે. પરંતુ કહેતા પંડિતો રહી જશે અને ગોળા જ્ઞાનો કમ થશે. જ્ઞાન વળગી પડે. પંડિતો બહુ વધવા જાય. આ તો આત્માનો વિષય અનુભવીનો છે. અનુભવીને મળો તો જ કામ થાય. બીજા જે જાણતા પાસે જુદા શબ્દો છે, અનુભવ નથી. જેને અનુભવ છે એ આપણને આપે. મૂગો ગોળ ખાય વર્ણન નથી કરી શકતો, પણ ગોળ કેવો તે મૂગો જાણે છે. કોઈ ભાષણ કરનાર એને ગોળ ખાધો નથી વાતો કરે. ગળ તો ગળ્યો હોય તે પણ મૂકી પણ પગ પાટું પર પછાડે. પણ લાગે ગળ્યો કેવો હોય. કેમ? અનુભવ નથી. આત્મજ્ઞાન અનુભવની વાત છે. માટે આપણે જ્ઞાની જે અનુભવે તેનું કયું કરો. આ તો જન થાય છે. પણ હોય તો આપે નથી. શું આપે? જેને તો હોય તે આપે. સાવધાય જીવતા જીવતા છો. તે ભક્તિને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાર નમસ્કાર
કૃપાદેવ પોતાને વાણ્યા જેવા તેવા કદે ત્રિકાલ ને એક જ ઓળખા ને ત્રિકાળ ભાવની વાત છે. જો કદી પ્રગટપણે 313 પરમ કૃપાદેવ પોતાની દશા લખતા જણાવે છે કે સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો એવી દશા રહે છે. બધા જ પત્રોમાં એની દશા છે, પણ સૌભાગભાઈ પર જે પત્રો હોય ને એમાં ઉગમદેવ પોતાની દશા બેફાટ પાને ચડાવે છે. સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આ સમજાય કે ત્યાગીની દશા, વૈરાગીની દશા, મુનિની દશા, આત્મધ્યાનની દશા, સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ જો સમજવાનો પ્રયાસ કરીએ. છે કોઈ સાધુને પૂછી તો જવાનો શું અર્થ થાય? જણ થતો એને આપણું પ્રતિ કેટલો ઉલ્લાસ ને પ્રેમ આવે. એવી દશા છે. સમય એટલે શું? એક આંખના પડકારામાં અસંખ્યાત વીતી થાય. હવે એની આત્માની દશા અનંત ગુણ, અનંત ગણી વધે છે. અનંત ગુણ એટલે અનંત ગણી. આ સમયે પરમ કૃપાની જે આત્મદશા છે, બીજે સમયે અનંતનો વર્ગ થાય છે. 3નો વર્ગ કેટલો થાય? 9, પણ અનંતનો વર્ગ અનંત આનંદ, અનંત અનંત ગુણી એટલો. ત્રીજે સમયે અનંતા નંતા બોલતો તો પાછળ પડે, પેલું આગળ નંતા નંતા બોલો છું, દશા વધી જાય છે. આપણું ગધું નથી કે એને માપી શકીએ. સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મદશા વધે છે. શું કેવું? સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે. જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી, એટલે કોઈ સમજી શકે એમ નથી. અને કળવા દેવો કોને સમજણ પડે? એક દાખલો આપું, એથી નાનામાં નાનો, પછી અનંતની વાત કરજો. એક માણસ આફ્રિકે જતો હતો, તેનો મિત્ર મળવા આવ્યો. તો પેલા આફ્રિકે જનારે કહ્યું કે હું જઉં છું, પણ તને એક 8 આના આપું છું. હું જ્યારે આવું ને ત્યારે તારે 6 મહિને બમણા એ પ્રમાણે મને આવું તારા ગણિત આપજે. 8 આના ને 6 મહિને બમણાડું, રોજના નહીં, સમયના નહીં, અનંત ગુણા નહીં, બમણા. પેલો 12 વર્ષે આવ્યો આફ્રિકાથી, પેલો મળવા ગયો, કેમ છે, સારું છે બધું, પણ કે પેલો હિસાબ કરે કે બરી કોણ માથું તો તે બર્યા 5-25 જે જોઈતા લે મારે, પણ મારે એ કોણ કે ના, મારે હિસાબથી વધારે જોઈતા નથી. ગણજો હિસાબ આવે. તમે તો વણીએ પણ ભણેલા ગણો ને, મને તો ના આવડે. 12 વર્ષના કેટલા હપ્તા થયા? 24. 8 આના કેટલા થઈ એક વર્ષે? રૂપિયો થાય ને એમ છે. બીજે હપ્તે રૂપિયો થાય, ત્રીજે હપ્તે 2 થાય, ત્રીજે હપ્તે 4 થાય. વધો નહીં હો, 4 નો શું? પછી ચોથે હપ્તે, પછી 32, 6 હપ્તા થયા છે. 32 પછી 64, 64 પછી 128, આવા 250, પછી 500, પછી 1000, 1000 પછી 2000. હજુ તો 12 હપ્તા થાય. 12 ના 24 હપ્તા થાય ને.
કેટલા ગણ્યા? 2000 4 ગણ્યા. 2000 4000 8000 4000 20000 32000 64000 178 હવા લાખ ઘણું બધા. 1.5 લાખના 2.5 લાખ 2.5 લાખના 5 લાખ પછી 10 લાખ. મેળ ખાય એવો છે? 6 મહિને બમણા એ તમે 12 વર્ષે જો પાછા આપો તો ટેબો લે નહીં. તો અહીં વાત શું છે? દેવાની વાત નથી, કૃપાદેવની દશાની વાત છે. સમયે સમયે આનંદ ગુણ વિશિષ્ટ છે. બધું એની દશા કેવી હશે એ તો એમણે કહ્યું તો આપણે શું સમજીએ. કહ્યું ને કળી શકે એવાની જોગ નથી, કળવા દેવામાં આવતી નથી. કોઈ કળી પણ જોઈ શકે. આ તો મેં આ દાખલો ઉપજાઈને વાત કરી. ગાંધીજી લખે છે, શું લખે છે? શ્રીમદ વાયુ વેગે મોક્ષ ધસી રહ્યા હતા. કેવી રીતે વાત? પણ કયો વેગ? વાયુ વેગ. વાયુ વેગ કેટલો? બહુ વાયુ વાય ને કે 45 માઇલ ઝડપે વાયુ ઝાડો પડી ગયો. કલાકે 45 નો અમુક નો. આ તો વાયુ વેગ. પણ વાયુ વેગ કરતા તો વીજળીનો વેગ વધારે. વીજળીનો કેટલો વેગ? 1 સેકન્ડે 1,60,000 માઇલ. 1 સેકન્ડે. તો કૃપાવદેનો વેગ કેટલો? સમય છે અનંત વિશિષ્ટ. ગાંધીજી એ સારું આપ્યું, ખોટું નથી. પણ 12 કર પોળા કરી દે દરિયાનો આવડો મોટો દરિયો, તો તાર શું વપાય? ઉપમા આપ્યાની જેને તમારા રીતે વ્યર્થ આપવાથી નિર્મતી મપાય. આ પુરુષને માપવાની કોઈની તાકાત નથી. કોઈએ લખ્યું કૃપાદેવને, સાકરનું શ્રીફળ મોકલજો. હાકરનું નારિયેળ એના વચનને સાકરના શ્રીફળ સાથે સરખાવ્યો. કેવો ગણ્યો? શ્રીફળ કેવું લાગે? સાકરનું તો ગળું લાગે. કૃપાદે જવામાં શું આપ્યું? સાકરનું શ્રીફળ બધાએ વખાણી માગ્યું છે. અહીં તો અમૃતની સતોડી નાખી. પેલા તમે કેટલી સરસ ઉપમા આપી કે કૃપાના વતનને સાકરના શ્રીફળ સાથે સરખાવ્યું. ઉપમા તો ઘણી તોછડી પડી, ઘણી ટૂંકી પડી. સાકરનું શ્રીફળ ક્યાં અને અમૃતની સતોડી નાળિયેરી ક્યાં? સાકરનું શ્રીફળ એટલું ગળું લાગે, અમૃત તો ના કરે, ગળું જ લાગે. પણ શ્રીફળ એટલું જ. પણ અમૃતની સતોડી નારિયેળી આપતો કૃપાના વતન. જ્યોથી વાંતો ત્યાંથી અમૃત. સથોડી એટલું એનો મૂળિયું, થળિયું, ગોટલી, ચોટલી બધું અમૃત. ગળ્યું નહીં, અમૃત. અને એટલું નારિયેળ નહીં, એનું મૂળિયું, થળિયું બધું. શું સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા. શું ગયું આપણું? જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી અથવા કળી શકે એવાનો પ્રસંગ નથી. ઉપમા આપ્યાની જેને તમારા કૃત્ય વ્યર્થ આપવાથી નિજ મતી
બાળક કર પોળા કરી બે દરિયા આવડો મોટો દરિયા આવડો મોટો તારું શું ગૌતમ માપી શકે? કૃપાવદેને માપવાની કોની તાકાત છે? અદભુત પુરુષ હતો આ. આત્માને વિશે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્તમાનને વિશે હતું. શ્રી વર્તમાન એટલે મહાવીર સ્વામી એમ જણાય છે. પૂર્ણ વિતરાગ જેવો બોધ તે અમને સેદે સોમરી આવે છે. પૂર્ણ વિતરાગ ભગવાન એ બોધ સેદે સોંપરી આવે છે. કેવો બોધ હતો, કેવા ભગવાન હતા, યાદ આવે છે. આત્માને વિશે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્તમાનને વિશે હતું એમ જણાય છે. પૂર્ણ વિતરાગ જેવો બોધ તેમને સેદે સોંપરી આવે છે. સેજે બહુ યાદ નથી કરવું પડતું, યાદ જ આવી જાય છે. આપણે યાદ કરતે કેવો મળ્યો તો કઈ વિષદમાં ભેગો થયો, એમનો સંગ્રહ હતો કે કેટલું યાદ કરતા યાદ. આ તો સેદે સોંપરી આવે છે. એટલે જ તમને અને ગોશેરિયાને લખ્યું હતું કે તમે પદાર્થને સમજો. સંબોધનમાં ઓમ નમઃ સિદ્ધેભ્ય લખે, ઓમ લખે, ઓમ તત્સત લખે, કાંઈ ન પણ લખે. મથાળે જે લખ્યું હોય ને સંબોધનમાં એ કૃપાદેવની ભાવના છે. અને નીચે લખ્યું હોય સહી કરવામાં લિખિતમાં એ કૃપાદેવે હાંસલ કરેલી દશા છે. ઘણી જગ્યાએ કૃપાદેવ ઉપર ઓમ સત કે ઓમ લખે એ ભાવના હતી. પછી તો કૃપાદેવે પોતે લિખિતમાં ઓમ 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 લખ્યું છે. એ દશા પામી ગયા પછી પોતે ઓમ પરમેષ્ટિ પદમાં સતમાં વિલીન થઈ ગયા છે. અભેદ સ્વરૂપમાં આ પત્રો જોઈએ. મોહને ખીણ કરવા પ્રત્યે અવશ્ય પ્રવર્તત. ઓમ શાંતિ 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 લખનાની દશા. મથાળે લખ્યું હોય તો ભાવના છે. આ છે તે પ્રાપ્તિ છે. કૃપા ઉપર ઓમ લખે ને એ તો ભગવાનને નમસ્કાર કર્યા, પણ નીચે ઓમ કરે પોતે દશામાં છે. પ્રતિદયનો અભ્યાસ વર્તમાન કરવો યોગ છે. ઓમ ઉપર તો ઓમ લખ્યું હતું પણ પરમેષ્ટિ માટે, અને ફરી લખ્યું ઓમ એટલે પરમપદ દશા. પરમપદ એ કોણ છે? ઓમ. પણ પરમેષ્ટિમાં છે. એ વેપારી નથી. આપણે વેપારી દેખાય છે, આપણે ગ્રસ્ત દેખાય છે, આપણે વાણિયા દેખાય છે. કોણ લિખિત ઓમ પદ પરમેષ્ટિ પદ પ્રાપ્ત થયું છે. તો જે સમજે એ સમજે. લખે છે 357માં કે આત્મા તો કૃતાર્થ છે, કૃતજ્ઞતાનું સ્વરૂપ વેદાય છે. 360 મથાળે લખ્યું છે જ્યાં પૂર્ણ કામ પણ છે ત્યાં સર્વજ્ઞતા છે. નમસ્કાર કોને? હું મુજને કહું નમો મુજ નમો મુજ. ધન્ય રૂપ પોતે કૃતાર્થ રૂપ. દશાને સત્સંગથી પોષણ મળે. રુચિ માત્ર સમાધાન પામી છે. એ આશ્ચર્યરૂપ વાત ક્યાં કેવી? કોને કહેવી? કેવા થતી પાસે કઈ જોઈતું નથી. આશ્ચર્ય થાય છે. આ જે દેહ મળ્યો તે પૂર્વે કોઈ વાર મળ્યો ન હતો. આ દેહ કેવો? જે દેહમાં જ્ઞાન પ્રાપ્ત થયું, આવી ઊંચી દશા પ્રાપ્ત થઈ.
ભવિષ્યકાળે પ્રાપ્ત થવો નથી. હવે શાનું જ્ઞાન થયું, સંસાર પરિભ્રમણ થયું, ધન્યરૂપ કૃતાર્થરૂપ એવા જે અમે ધન્યરૂપ જેને ધન્યવાદ અપાય એવા કૃપાઉદેવ જેવા જેને ધન્યરૂપ કે છે કેવા એણે ધન્યરૂપની છાપ આપી, સર્ટિફિકેટ આપ્યું ધન્યરૂપ. આ તો કવિતા કેવું કે શું કેવું, ધન્યરૂપ કૃતારૂપ કેવા અમે અમારે કઈ કરવાનું બધું કરી ચૂક્યા છે. 27મો પત્ર 28મો પત્ર આ બધામાં કૃપાઉદેવે બે પાઠ પોતાની પૂર્ણ સ્વરૂપ પ્રેમાની દશા લખી છે કે હું બીજો મહાવીર છું, અમે પરમાત્મા સ્વરૂપ છીએ, હું બીજો રામ છું. એક પત્રમાં તો કૃપાઉદેવે 14 વાર પોતાના જ્ઞાનાવતાર 167મા પત્ર વ્યવહારમાં બેઠા જતા વિતરા અને મુક્તાત્મા હોવાથી નામ ઠામ ગામ કાંઈ નથી આવું બધું લખે છે. આ એટલી બધી ઊંચી વાત છે કે સામાન્ય મનુષ્યને આ ચિત્તમાં મન મસ્તકમાં બેસે કેમ. એટલે 27મો પત્ર 28મો પત્ર 86મો પત્ર સંપ્રદાયને લીધે, કુળ ધર્મના ખ્યાલને લીધે, કૃપાદેવ પ્રત્યે રહેલી અવ્યક્ત અશ્રદ્ધાને લીધે આ કોઈને છાપી શકવાની હિંમત જ નહોતી ચાલતી. વર્ષો સુધી 5 આવતી છપાઈ ગઈ વચનામૃત, કોઈની હિંમત ચાલતી નહોતી. એમ લખાય કે હું બીજો મહાવીર છું, પણ કૃપાદેવ થઈ ગયા તો એ દશા પામીને લખ્યા છે. જો કૃપાદેવ સત્પુરુષ છે એમ આપણે માનીએ, સત્પુરુષ જૂઠું તો બોલે જ નહીં, તો સત્પુરુષ એમ કે હું પરમાત્મા સ્વરૂપ છું તો એ માનવું જ પડે. કાં પછી એમ માનવું પડે કે કૃપાદેવ ખોટું બોલ્યા છે, અને ખોટું બોલ્યા છે સત્પુરુષ તો હોય નહીં, તો કૃપાદેવને સત્પુરુષ ન માનો, તું રસ્તો ભૂલ્યો. એટલે વ્યવહારમાં કહેવત છે, બાપ બતાવો કે શ્રાદ્ધ સાથ. જૈનેતરમાં શ્રાદ્ધ કરે, શ્રાદ્ધના દિવસો કે બાપાનું શ્રાદ્ધ, માનું શ્રાદ્ધ. બાપાજી ગુજરી ગયા હોય દાદા તો એનું શ્રાદ્ધ કરે કે આ ગુજરી ગયા છે, અને જીવતા હોય તો શ્રાદ્ધ ન કરે. જીવતાનું શ્રાદ્ધ હોય તો બતાવો, એવું છે કાંક બાપ બતાવો, ગુજરી ગયા હોય તો કાં શ્રાદ્ધ કરે. સત્પુરુષ જૂઠું બોલે ન બોલે તો એ કે હું ભગવાન છું તો માન, નથી માનવું તો સત્પુરુષ કોને તું કહે છો એ કે. ઓમ શ્રી મહાવીર અંગત. આ પત્ર કૃપાએ કોઈએ લખ્યો, કોઈને લખ્યો નથી, પોતે પોતાને માટે લખેલું ડાયરીમાં છે. પુસ્તકો કૃપાવતીના વચનો છપાયા, પોત આવૃત્તિ થઈ, આ પત્ર ત્યાં મૂક્યો નતો. એવા બીજા 2 પત્રો છે, પણ બ્રહ્મચાર્ય પત્ર મૂક્યો છે. ત્યાર પહેલા જગદીશ શાસ્ત્રી કૃપાવતીના વચનોને હિન્દી ભાષામાં લખેલા છે. તેમાં ફૂટનોટમાં પત્રો હતા, અને ત્યાર પહેલા બોલતા હતા બધા, મોડલા બોલે, અગાતમાં બોલે, પણ છાપેલા નહીં. હજુ સૌથી તો મોડ્યા નથી. હું બીજો મહાવીર છું એમ મને આત્મિક શક્તિ વડે જણાયું છે. હું બીજો મહાવીર છું. બીજો એટલે એ મહાવીર ને બીજા એડવર્ટાઇઝ થાય, જો 5 થાય, 9 નંદ થાય તો બીજો મહાવીર ના થાય. બીજા મહાવીર એટલે એ મહાવીરનો જીવ નહીં, મહાવીરની કક્ષાનો પુરુષ. ત્યાં તો લોકો મહાવીરનો પદ છીનવી લીધું, એવું નથી. ટૂંકામાં આ કહેવાનું કારણ એટલું જ હતું, આપણે સાચા માર્ગે વળી અને સુખી થઈએ, બીજો હેતુ એને નહોતો. નિર્દોષ અને અનુભવી. આ વાત કૃપાદેવ સ્પષ્ટ એટલા માટે કહી, આજે બીજો રખડ મરી જશે તો એને ભાન જ નથી આવતો. કૃપાદેવના વચનો સાંભળીને ભક્તિ કરનારને પણ હજુ ભાન નથી આવતું. કંઈક ગોતવા જાય છે, ક્યાં છે, કંઈક ફસાઈ પડીશ ને તો મેળ નહીં ખાય. પ્રભુશ્રી કહેતા શીંગડો ભરાય છે ને, બધું લખે છે, ઠેકાણે ઠેકાણે ગોતવા જાય તો મળવાનું નથી. શૈલે ને માણિક્ય
એ બધા ડુંગરામાં હીરા ન મળે, બધા હાથીના માથામાં કે મુક્તિ ન મળે, કોઈ એરાવતના માથા મળે, બધા જંગલમાં બાવળિયા મળે, ચંદનના ઝાડ ન મળે. એમ વેશધારી બધા કઈ સાધુ ન સમજવા, ભગવાધારી કે સફેદ વસ્તુ ધરી લાંબી જટાવાળા કોક ક્યારેક ઓળખાય કેમ સત્પુરુષ ઠેકાણે ઠેકાણેથી ન મળે. એટલે કલ્યાણ ક્યાંથી થશે? અહીંથી ઉપરનું લખીને આપવું. કોઈ પણ જીવનું કલ્યાણ થવું સર્જિત હશે તો તે થશે અમ થકી જ. હવે આવો કોલ આપ્યો છે, તમારે બંદીમાં જાણે અને વિતરાગ છતાંય તમે ના બધા તો કઈ રીતે બંધવાના? એમ આ જીવને આવો પુરુષ, આટલાના ગુણો, આટલો ઊંચો સ્વભાવ છતાંય ના બધું મરવાના સારા. બીજું શું? ચડે રીશ દેતો શિખામણ ભાગને ચા પરવાની. જેને નથી જાણ્યા કૃપાદેને એ તો કદાચ કોક દાડો આવશે, પણ જાણને પાછો વળી તો ક્યારે છૂટકો થશે? આવા પરંપરા દેવ એવા આપણે વર્ષોથી જાણીએ, ભક્તિ કરીએ, છતાંય એના પર શ્રદ્ધા ના થાય તો આપણા જો દુર્ભાગ્ય કોણ? જે કદી નથી આવ્યો કોક દાડો આવશે, આવીને પાછો વળ્યો એની શિવલે અવાડે આવેલી ગાય તરસી જાય પછી ક્યાં પાણી પીવે? અવાડે ના આવી હોય તો કોક દાડો પીવા આવશે, પણ પાછી ગઈ તો ખરા જ. રાયતરમાં જોઈ લીધા કોઈ ના મળે, એ તો વેપારી મળી ગયો. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ, ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ બદલે ભવિષ્યતિ. જો સાચું સમજાય તો આ સાચા પુરુષને શરણે આવી જાઓ. બીજો આ કર્મ બીજો ઉપાય નથી, બીજે કોઈ સાચો છે નહીં, બધી જૂઠ મંડાઈ છે. આદા ફસાદા કંપનીઓ ભરાઈ ગઈ છે. આદા ને ફસાદા દેખાય છે કેવા કેવા લોકોનું પોકળ નીકળે છે. સાધુઓના અને બીજા સંપ્રદાયોના મારા માને જુરાજના ગાંધીઓ માટે આ સાચો પુરુષ ભાગશાળી છે કે આપણને એવા સાચા પુરુષ હોય એના શબ્દો કોઈ છે જ નહીં. અને તો ઉઘાડું કોઈ આપણે સમજાતું નથી. આમ થકી બીજેથી નહીં, બીજે કબો મારો છો. તેને આપણે ચેલા કરવા થાય આપણને, એને દયા હતી. કોઈ પામે મુમુક્ષુ, એની દયા બુદ્ધને રહી. ભલે વ્રતપ ના પડાય પણ માન્યતા તેટલા આ પુરુષના શરણે મારું શ્રે છે. આટલું થયું તો સંકિત પણ ના થાય તો તને જૂની બધી મતાંતરો પડ્યા છે અને ભૌતિક લાલચ પડી છે કે મારે બહુ પૈસા હોય, બહુ ભૌતિકમાં પેલા કરવા થાય આપણને. એને દયા હતી. કોઈ પામે મુમુક્ષુ, એની દયા બુદ્ધને રહી. ભલે વ્રતપ ના પડાય પણ માન્યતા તેટલા આ પુરુષના શરણે મારું શ્રે છે. આટલું શાસ્ત્ર વાંચું, દિગંબરના શાસ્ત્ર વાંચેલું, બધા સાર પરમાગમ, શ્વેતાંબરના આગમ વાંચેલું, પીએચડી કરેલું. પણ એ આગમ લખનાર કોણ છે? એમ લખ્યું હોય આગમ એટલે ભગવાનનું જ લખેલું હોય. પાછળથી સુધારા થયા હોય, વધારા થયા હોય, ઘટાડા થયા હોય, ઉધારા થયા હોય. એ તો સત્પુરુષના આશય વચનો સમજાય તો, નહીં તો શાસ્ત્ર પણ શાસ્ત્ર રૂપે પરિણમે. તો આપણે એવું કેવું હતા કે આ શાસ્ત્રનું હતા. ઓમ શ્રી મહાવીર અંગ. આ પત્ર કોઈને લખેલો નથી, પણ ફાઇલ પરથી ચડેલો, એક વાર ચોડી. કૃપાદેવના પુસ્તકોની 57 થઈ પહેલા, પણ આ પત્ર કોઈ મૂકેલો જ નહીં. પછી પેલો 87 કોઈ મૂકેલો નહીં. આકાશમાં અને વડવા મળે બોલે કોઈ છાપે નહીં. બ્રહ્મચર્ય એને લખ્યું છે. મોડે બોલો તો રત્ન શું થાય? લોકોને એમ થાય કે આ
અમારા શાસ્ત્રો શું થશે? તો તેનો એમ લાગે કે શાસ્ત્રો થાય તો પછી પાટીદાર હતો કૃપાદેવ ખૂબ જ માર્યું છું જેને થતા સારું આ બધું અમારું શાસ્ત્રો શું થશે? કૃપાદેવ શાસ્ત્રના કરતા છે, શાસ્ત્રના જનક બાપ છે. એને શાસ્ત્રી વાત કરો છો, મહાદેવ મોહનની વાત એની ખોડ કાઢવાની, એને કહ્યું સાચું તો લિટરલી તો સાચું છે. અઘરું લાગશે. આ કૃપાને વચનો મહાવીરના હૃદયમાંથી નીકળ્યા છે, માના હૃદયની વાત છે. એટલે તારા શાસ્ત્રો ભૂલ હોય તો અમને ભડાકો છે. આ ઓરિજિનલ કોપી આવે તો સુધારી લો. આટલું મુખ નથી, સુધારી લો. અમુક કરીશું. ઓરિજિનલ કોપી છે. આકાર મુખ નથી, સુધારી લો. ઓરિજિનલ કોપી. જાતિનો ભેદ નહીં, લખી દો. શાસ્ત્રો જાતિનો ભેદ બૈરણ મુખ ના થાય. કઈ ગુનો કર્યો? મુસલમાનો ના થાય. મુસલમાન રાજ્ય જાય તો શું થાય? ઉભો રહે નહીં જવાનું. સુનત કરી દેખવાનો તો ગર્ભાવને તો ખૂબ જાતે તો ભેદ નહીં. કયો માણસો હોય કાગળની ઊંચી હતી. શાસ્ત્રો પણ બોટા હળવાયા. એટલે આ કૃપાને વતનો માવીના હૃદય વાત છે. એટલે શાસ્ત્ર ભૂલ હોય, ઓરિજિનલ કોપી છે, બરાબર બની. વિરહો નહીં રે કમાય, રાજ તારો વિરહો નહીં રે કમાય, 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 રાજ તારો વિરહો નહીં રે કમાય, વિરહો નહીં રે કમાય. સંશય ભાંજે તુમ વિણ કોણ પ્રભુ, સંશય ભાંજે તુમ વિણ કોણ પ્રભુ, તુમ વિણ કોણ પ્રભુ, સંશય ભાંજે તુમ વિણ કોણ પ્રભુ, સંશય ભાંજે તુમ વિણ કોણ પ્રભુ, તુમ વિણ કોણ પ્રભુ. એ દુઃખ પલ પલ થાય, એ દુઃખ પલ પલ થાય, રાજ તારો વિરહો નહીં રે કમાય, વિરહો નહીં રે કમાય, વિરહો નહીં રે કમાય, વિરહો નહીં રે કમાય. બહુ પ્રયાસે મન સ્થિર નહીં થાય, બહુ પ્રયાસે મન સ્થિર નહીં થાય, સ્થિર નહીં થાય, તુમ સંગે સ્થિર થાય, તુમ સંગે સ્થિર થાય. બહુ પ્રયાસે મન સ્થિર નહીં થાય, બહુ પ્રયાસે મન સ્થિર નહીં થાય,
तुम संगे स्थिर थाय तुम संगे स्थिर थाय राज तारो विरहो नहीं रे कमाय विरहो नहीं रे कमाय विरहो नहीं रे कमाय विरहो नहीं रे कमाय योगी ने पण दुर्लभ जेवो योगी ने पण दुर्लभ जेवो दुर्लभ जेवो ते अमने समझाय ते अमने समझाय योगी ने पण दुर्लभ जेवो योगी ने पण दुर्लभ जेवो ते अमने समझाय ते अमने समझाय राज तारो विरहो नहीं रे कमाय विरहो नहीं रे कमाय विरहो नहीं रे कमाय विरहो नहीं रे कमाय विरहो नहीं रे कमाय